ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જીવંત ઈશ્વરના પરાક્રમી અને સામર્થ્યવાન નામમાં આપ સર્વને પ્રેમી સલામ. રાઈટ, આ દિવસોમાં આપણે ફિતુરી ફજેતા જે ફરી રહ્યા છે, જે તમે કદાચ સાંભળ્યા પણ હશે, વાંચ્યા પણ હશે અને એ સંદર્ભે જોયા પણ હશે. રાઈટ, એ ફિતુરી ફજેતાના સંદર્ભનો આ ભાગ બીજો છે. કોનો? CNI અને CNI-D17 NGOના જે ગેરકાયદેસર ગોરખ ધંધા ચાલે છે એમાં હવે ફિતુરી ફજેતા ચાલુ થયા છે ને એનો આ ભાગ 2 આપણે આજે જોવા માંગીએ છીએ. જો તમે પહેલો ભાગ ફિતુરી ફજેતાનો બરાબર સાંભળ્યો હશે, એની ડિટેલ વાંચી હશે, તો આ બીજો ભાગ સમજતા તમને બહુ વાર નહીં લાગે, પણ સમજવું જરૂરી છે. કેમ? કારણ કે હવે CNI અને CNI-D17 NGOનો પાઘડીનો વડ છેડે આવી ચૂક્યો છે. બીજા શબ્દોની અંદર સાદી ભાષામાં પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. રાઈટ, અને એટલે જ્યારે તમારી પાસે આવા ફિતુરી ફજેતા દાનના સંદર્ભમાં આવે, રાઈટ, ત્યારે ખાસ ચેતજો. બરાબર? કેમ? કારણ કે CNI-D17 NGO એ ગેરકાયદેસર છે. 2013ના હાઈકોર્ટના ચુકાદાની અંદર, 2012ના હાઈકોર્ટના ચુકાદાની અંદર, 2013ના સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર અને 2014ની એ રિવ્યુ પિટિશન જે બિશપ વિનોદ કુમાર માલવિયાએ કરી હતી, એ બધાની અંદર નિચોડ તો એ જ હતો કે CNI નામે જે પણ હોય તે બધું જ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને ગેરકાનૂની છે. પણ તેમ છતાંય આ લોકો આ ફિતુરી ફજેતા બહાર પાડીને જેટલા નાણાં ઉલેચાય એટલા ઉલેચવાના માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે ચેતજો. કેમ ચેતવાનું તમને કહું છું? કારણ કે આ જે પ્રોસેસ ચાલી રહી છે એ હવે પૂરી થવાની છે. દાડા પૂરા થઈ ગયા છે CNI-D17 અને CNI-ના. બરાબર? અને એટલે જેટલું નાણાં ભેગા કરાય એટલો ભેગા કરી લઈએ, એ એમની મનસા છે. અને એની અંદર જ્યારે તમે દાન આપશો તો આવતા દિવસોની અંદર જ્યારે 420 નો કેસ CNI અને CNI-D17 પર ચાલશે, રાઈટ, ઇન્કમ ટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની પણ ઇન્કવાયરી આવશે, ત્યારે એનો રેલો એ તમારા સુધી ના પહોંચે એટલા માટે આ હું તમને ચેતવું છું, પ્રેમથી ચેતવું છું. રાઈટ, પછી તમારી મરજી, તમારી ઈચ્છાની વાત છે. રાઈટ, બીજી બાબત આપણે ખાસ યાદ રાખીએ કે આ એ એમના તકલાદી શાસનને, તકલાદી સામ્રાજ્યને ટકાઈ રાખવા માટેની વાત છે. ઈશ્વરના રાજ્યના બાંધકામમાં આ નાણાં વપરાવાના નથી, હજી સુધી વપરાયા નથી. રાઈટ, આટલા વર્ષોથી જે નાણાં વાપરવામાં આવ્યા છે, મેક્સિમમ યુઝ એમણે શેમાં કર્યો છે? કોર્ટ કેસીસની અંદર, સરકારી કચેરીઓ ની અંદર પૈસા દબાવવાના માટે, અને પોલીસની અંદર ને બીજી ઘણી બધી જગ્યાએ, જે મેં તમને ગયા વિડીયોની અંદર ઓલરેડી કીધું હતું, એટલે હવે આપણે એમાં સમય બગાડતા નથી. રાઈટ, પણ એમનું તકલાદી જે શાસન છે એને ટકાઈ રાખવા માટેની આ બધી જ શું છે, છેલ્લી ઘડીની હવે એમની કહી શકીએ કે પરામર્શ છે, છેલ્લી ઘડીનો એમનો આ તાઇફો છે. બરાબર? કેમ? કારણ કે લાણીઓ પુષ્કળ થઈ છે અને હવે બધું ખાલી થયું છે. એટલે કેમ કરીને એન કેન પ્રકારે ફરીથી નાણાં ઉઠાવવા માટેનો, ભેગા કરવા માટેનો, ઉલેચવા માટેનો આ એક નવો કિમિયો તમારી સામે આવ્યો છે. રાઈટ, તો મારો પ્રશ્ન સીધો જ ગુજરાત ડાયોસિસના કહેવાતા બિશપને છે, સ્પષ્ટ: ક્યાં સુધી આ તમે ગેમ રમ્યા રાખશો? ક્યાં સુધી લોકોને ઉલ્લુ બનાવી રાખશો? તમે બહુ જ સારી રીતે જાણો છો કે પાસ્ટર્સ વેલફેર ફંડ છે અને એમાં પુષ્કળ નાણાં અત્યાર સુધીમાં આવ્યા છે, વપરાયા હશે. બરાબર? એ જ રીતે તમે જુઓ તો પાસ્ટર્સ એપ્રિસિએશન સન્ડે પણ ઉજવવામાં આવે છે. રાઈટ, એના દાનના નાણાં ક્યાં આવ્યા, ક્યાં ગયા, એનો કોઈ શું હિસાબ કિતાબ છે? તમને યાદ હોય તો એક નેમિયા પ્રોજેક્ટ ચાલતો હતો. રાઈટ, એ નેમિયા પ્રોજેક્ટની અંદર દાન એકઠું થયું, એનો પછી શું કોઈ હિસાબ કિતાબ છે? અત્યાર સુધી છેલ્લા લગભગ 12-15 વર્ષથી PF ની અંદર નાણાં પ્રોપરલી જમા થયા નથી, એ બાકી પડ્યા છે. PF ની ઓફિસે તમને દંડ કર્યો છે. રાઈટ, PF ની ઓફિસની અંદર તમારે હવે નવા એકાઉન્ટ ખોલાવવા પડ્યા છે, જેના અત્યાર સુધી તમે ખોલાયા નહોતો, લોકોએ નાક દબાવ્યું એટલે તમારે એકાઉન્ટ ખોલાવવા પડ્યા છે. અને હજી તો કેટલાયના એકાઉન્ટ ખુલ્યા જ નથી. રાઈટ, કેમ? કારણ કે CNI-D17 NGO એ
ની અંદરના કર્મચારીઓ, એને પાળકો ના કહેવાય, કારણ કે એનજીઓ ની અંદર કોઈ દિવસ આપણે આગળ જોયું હતું કે પાળકય ના હોય, બિશપય ના હોય, પાસ્ટોરેટ પણ ના હોય, પણ તેમ છતાંય આ બધા ગોરખ ધંધા લોકોની આંખમાં ધૂળ નાખવાના માટે આજની તારીખમાં પણ ચાલુ છે. હા, અને એટલે આ છેલ્લી કક્ષાના હવા ત્યાં મારી રહ્યા છે, રાઈટ. અને એટલે મારો સ્પષ્ટ પ્રશ્ન એ બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચિયનને છે કે આ બધી જ અલગ અલગ સ્કીમો ચાલતી હતી, એના નાણાં આયા, એ ક્યાં ગયા? તમે અલગ અલગ ખમતીધર ચર્ચોની અંદરથી જે એડવાન્સ એસેસમેન્ટ લીધા, એના નાણાં ક્યાં ગયા? એનો કોઈ શું હિસાબ કિતાબ છે? રાઈટ. તમે ચેરિટી કમિશનરની અંદર જે વાર્ષિક ઓડિટેડ રિપોર્ટ રજૂ કરો છો, એ અને જે તે ચર્ચિસની અંદર વાર્ષિક રિપોર્ટ રજૂ થાય છે, એની અંદર તો જમીન આસમાનનું અંતર છે. તમે બહુ જ સારી રીતે જાણો છો, રાઈટ. તો પછી તમારે કેમ આઈપી મિશનના જે સભ્યો છે એને તમારે આવી રીતે ઉલ્લુ પટાવવા પડે છે? કેમ આવી સ્કીમો લઈને વારે વારે આવવું પડે છે? એની પાછળનું તમારું તાત્પર્ય શું છે એ તમે ખુલ્લું કરો. તાળી બે હાથે વાગે. દાન લોકો ત્યારે જ આપે કે જ્યારે સામે પારદર્શક વહીવટ હોય. અને તમારો વહીવટ તમે કઈ રીતે ચલાવો છો એ તો તમે બહુ સારી રીતે જાણો છો. એમાં મારે વધારે ડિટેલમાં કહેવાનું નથી, કારણ કે હું જે કહી રહ્યો છું એ તો ટિપ્સ ઓફ ધ આઈસબર્ગ છે. હિમશિલાની ખાલી ઉપરની ટોચ કદાચ 1.5 કે 2 કે 3% દેખાય એ જ છે. બાકી અંદર કેટલું બધું ઘમાસાણ ચાલે છે એ તો તમે જાણો છો અને જીવતા ઈશ્વર જાણે છે, એટલું યાદ રાખજો, રાઈટ. એનાથી આગળ વધીને આપણે જોઈએ તો 1970 પછી, રાઈટ, જે મંડળીઓ અસ્તિત્વમાં આવી, રાઈટ, એ મંડળીઓનું ક્યાંય રજીસ્ટ્રેશન થયેલું નથી, રાઈટ. અને જે 1970 પહેલાની મંડળીઓ, જે ખમતીધર મંડળીઓ છે, આજે પણ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાની છે. એથી આગળ વધીને જોઈએ તો જે અલગ અલગ સંસ્થાઓ જે ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના અંડરમાં આવે છે, ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી, હા, ત્યાર પછી તમે જુઓ તો આઈપી મિશન ટ્રસ્ટ, ત્યાર પછી તમે જુઓ તો બીજી જે સંસ્થાઓ છે, ગુજરાત ટ્રાક્ટ એન્ડ બોક્સ સોસાયટી ને, બાઇબલ સોસાયટી ને, ખ્રિસ્ત સેવા સદન ને, જીયુએસટી, એ બધાની અંદર ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના જે ઓર્ડેન મિનિસ્ટર પાળકો, જે ઓર્ડેન પાળકો, ઓથેન્ટિક પાળકો, આઈપી મિશનના ઓથેન્ટિક પાળકો, એ એની અંદર બેસી અને ગાઈડન્સ આપતા હતા. પણ આજે કોણ ગાઈડન્સ આપે છે? CNI ના એ 6-8 જણાની જે ટોળકી છે, એ ટોળકી આ દરેક જગ્યાએ ગાઈડન્સ આપે છે. અને દરેક કમિટીમાં એ એમના વાલા અને સગાવાલા હોય, જે એમના ચરણ ચાટુકો કરનારા હોય, એ લોકોને ગોઠવે છે અને આખી ગેમ વ્યવસ્થિત ષડયંત્રની રીતે રમાય છે, રાઈટ. હા, અને ઈશ્વરના લોકોની આંખમાં ધૂળ નખાય છે, પણ એ લોકો ભૂલી જાય છે કે બહુ લાંબુ ચાલી શકતું આ બાબત નથી, રાઈટ. કેમ? કારણ કે આ સંસ્થાઓ ઈશ્વરે એમના આયોજન માટે, ઈશ્વરના લોકો કે જે મિશનરીઓ કે જે આયર્લેન્ડથી આવ્યા હતા અહીંયા, રાઈટ, એમણે આ સવલતો ઊભી કરીને આપણને હેન્ડઓવર કરીને ગયેલા. પણ અત્યાર સુધી એની અંદર તમે કશું વધારો નથી કરી શકતા. કેમ? કારણ કે તમારા એના પર કોઈ હક નથી, તમારી પાસે એના કોઈ પેપર્સ નથી, તમારા નામના પેપર્સ નથી, અને એટલે તમે એમાં કશું જ કરી શકતા નથી. ને એટલે ધીરે ધીરે એ બધી જ વ્યવસ્થા ખસ્તા હાલ ખંડિયેર થઈ રહી છે. લોકો જોયા રાખે છે. કેમ? કારણ કે લોકોને એમ કે ઈશ્વર જોશે, ઈશ્વર જોશે. પણ વાલાઓ, ઈશ્વરે આપણને સામર્થ્યનો આત્મા, જ્ઞાનનો આત્મા અને ડાપણનો આત્મા આપેલો છે. આપણને બુદ્ધિ આપેલી છે. બુદ્ધિનો ઉપયોગ આપણે પોતે કરવાનો છે, આપણા માટે, આપણી ફર્ધર જનરેશન માટે, રાઈટ. અને એટલે આ બધી જે પરિસ્થિતિઓ ખસ્તા હાલ થઈ રહી છે, એના માટે ચૂપ જે રહીએ છે એ પણ એટલું જ જવાબદાર છે, રાઈટ. મારા આ વિડીયોઝ, મારી આ કોમેન્ટ્સ નથી ગમતી, મને ખબર છે, રાઈટ. પણ હું મારા માટે નહીં, જીવંત ઈશ્વરના રાજ્યના બાંધકામને માટે કહી રહ્યો છું. એ તમે વિશ્વાસ કરો કે ના કરો, બરાબર, એ તમારા પર છે. અને એનાથી આગળ વધીને હું તમને જણાવું કે જ્યારે 1980 ની અંદર બિશપ પોલ ચૌહાણે ચેરિટી કમિશનની અંદર જે
ચેન્જ રિપોર્ટ રજૂ કર્યો હતો અને એમાં જે પેલી 65 મંડળીઓની વાત હતી એ 65 મંડળીઓમાંથી તો 2013ની અંદર જ્યારે બ્રધર એન્ડ ચર્ચ એમના કેસ જીત્યું ત્યારે બ્રધર એન્ડ ચર્ચ તો એમના ચર્ચિસ એમની મિલકત એમની વ્યવસ્થા લઈને અલગ થઈ ગયું, પણ ત્યાર પછીના જે ચર્ચિસ બાકી રહ્યા છે આ 65 મંડળીઓની વાત છે, રાઈટ. એની અંદર મેક્સિમમ એ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના છે અને લગભગ 4 મિલકત એ એંગ્લિકન ચર્ચની છે, રાઈટ. અને એટલે બધી જ મિલકતો પર મેક્સિમમ મિલકતો એ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાની છે, યાદ રાખીએ. એ જ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા કે જે જૂના સમયમાં આઈપી મિશન આઈરિશ પ્રેસ્બિટેરિયન ચર્ચ તરીકે ઓળખાતું, મિશન ચર્ચ તરીકે ઓળખાતું, રાઈટ. અને એટલે ક્યાં સુધી તમે લોકોની આંખમાં ધૂળ નાખે રાખશો, રાઈટ. સમય તો દરેકનો આવે છે, પરિસ્થિતિ તો દરેકની બદલાય છે, તમારી પણ પરિસ્થિતિ બદલાશે લાગે જ છે. કેમ? કારણ કે હવે તમારે આ તાઇફા કરવા પડે છે એ બહુ નાની બાબત નથી, બહુ મોટી બાબત છે અને બહુ ભયંકર બાબત છે. કેમ? કારણ કે તમે ઈશ્વરની સાથે રમત રમી રહ્યા છો, રાઈટ. અને એટલે યાદ રાખવાની જરૂર છે આપણે કે જો હજી સમય આપે છે ઈશ્વર, કારણ કે આપણા ઈશ્વર એ દયાળુ, કૃપાળુ, ભલા અને પ્રેમાળ ઈશ્વર છે. જો સુધરીએ તો ઠીક છે, નહીં તો એ મહાજ્ઞાની રાજા સુલેમાન કહીને ગયો છે કે વ્યર્થતાની વ્યર્થતા એ સઘળું વ્યર્થ છે. જો તમે વ્યર્થ કરશો કામ, તમે વ્યર્થ કરતા જશો કામ, તો એ સઘળું વ્યર્થ જ ઠરવાનું છે. એનું તાત્પર્ય એ છે તમે સારું કામ કર્યું છે, તમે ઉત્તમ કામ કર્યું છે, તમે યોગ્ય કામ કર્યું છે, ઈશ્વરના આયોજનમાં કામ કર્યું છે, તો એ દિન દાડે વૃદ્ધિ પામશે, દિવસે રાત્રે વૃદ્ધિ પામશે. પણ તમે જો ઈશ્વરને છેતરવાનું અને ઈશ્વરના લોકને છેતરવાનું કામ કર્યું છે તો યાદ રાખો એ તમે તમારી જાતને છેતરી રહ્યા છો, રાઈટ. પ્રભુ તમને આ બધી જ બાબતો સમજવા માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે, રાઈટ. અને સમજણ સાથે, પ્રાર્થના સાથે આપણે યોગ્ય નિર્ણયો લઈએ, રાઈટ. ગોડ બ્લેસ યુ ઓલ. બાય બાય, ટેક કેર.